presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કેવું છે કે જ્યારે કોઈ નવી વાનગી બનતી હોય ત્યારે ઘરમાં એની જે વાતચીત થતી હોય, એનો માહોલ હોય, એની મજા અલગ હોય. આજે કિચન મેજિકમાં એક સરસ એવી વાનગી બનવાની છે કે બાળપણની યાદ એ અપાવશે. બાળપણની યાદ કેવી રીતે અપાવશે? ચલો હું તમને અમુક હિન્ટ આપું. એ હિન્ટ પરથી તમારે ગેસ કરવાનું છે કે આજની રેસિપી કઈ છે. સૌથી પહેલી હિન્ટ કે જ્યારે સંક્રાંત આવવાની હોય ત્યારે પહેલાં આપણે બનાવતા હોઈએ છીએ, આપણા ઘરમાં બનતી હોય છે, અને સાથે જ્યારે પણ ઉપર અગાસી પર આપણે પતંગ ચગાવવા જઈએ ત્યારે તો એ મિષ્ટાન આપણે ખાસ ખાઈએ છીએ. બીજી હિન્ટ કે જ્યારે ઘરમાં એ બનવાની હોય એની અગાઉની જે પ્રિપરેશન હોય એ જોઈને આપણને પ્રશ્ન થાય બાળપણમાં કે આજે તો એવું શું બનશે કે મમ્મીએ સ્ટેન્ડ પર ઘી લગાડ્યું છે અને પછી એના પર કંઈક એવું બનશે કે જે બન્યા પછી કટિંગ કરવાની બાળકોને મજા આવતી હોય. બિલકુલ તમે સાચું ગેસ કર્યું છે. આજે કિચન મેજિકમાં ચિક્કી બનવાની છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે શિલ્પાબેન શાહ કે જે સૌથી પહેલાં બનાવશે તલ અને સિંગની ચિક્કી અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે હરા ભરા રોલ. તો કરીએ આજના શોની શરૂઆત. શિલ્પાબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અને આજે તમે ચિક્કી બનાવવાના છો કે જે ગુજરાતની સૌથી ફેમસ અને દરેક ઘરમાં બનતી વાનગી છે, પણ એને તમે કંઈક અલગ રીતે બનાવવાના છો. તો તમારા વિશે સૌથી પહેલાં તો ખાસ વાત આપણા વ્યુઅર્સ સાથે કરો અને જે રીતે આપણે ચિક્કી બનાવવાના છીએ એ વિષય પર પણ વાત કરો. તો હું શિલ્પા શાહ ગાંધીનગરથી આવું છું અને હમણાં હું માસ્ટર શેફના ઓડિશનમાં બોમ્બે સુધી પણ જઈ આવી છું મારા સન સાથે. એટલે મને કુકિંગનો તો બહુ શોખ છે અને હું ચિક્કી બહુ જ જાતની બનાવું છું. વેરાયટીઝ ઘણી બધી ચિક્કીમાં તલની, સિંગની, મમરાની, તલની સિંગની પડવાળી બનાવું છું, મિક્સ બનાવું છું, ડ્રાયફ્રૂટની બનાવું છું, કોપરું તલ મિક્સ બનાવું છું. એવી રીતે ઘણી બધી વેરાયટીઝ, ઇવન ખાખરાની, ડાળિયાની એ પણ મેં ચિક્કી બનાવેલી છે. અચ્છા, હા, ઓકે. તો આજે આપણે જે બનાવવાના છીએ એ છે તલ અને સિંગની ચિક્કી. હવે તમે કહ્યું કે ખાખરાના ડાળિયાની, એ ખાખરા અને દાળિયાની, તો ખાખરાની કઈ રીતે બનાવી શકાય? આપણે ખાખરાનો ભૂકો કરીને આવવાનો. હા. અને આપણે ડાળિયાનો પણ અધકચરો ભૂકો કરવાનો. હા, એની પણ બની શકે. અચ્છા. ચોકલેટની પણ બહુ ફાઇન બને. હું ચોકલેટની પણ 2-3 રીતે બનાવું છું. ચોકલેટનું પડ કરીને પણ બનાવી શકું છું, પ્લસ અંદર નાખીને ચોકલેટનો પાવડર પણ બની શકે એવી રીતે પણ. અચ્છા, ઓકે. તો ચલો આજે ગોળની ચિક્કી આપણે બનાવીશું પહેલાં. હા, સિંગમાં બનાવીશું આપણે. તો કરીએ શરૂઆત. ઓકે જી, ચાલો. સૌથી પહેલાં ગેસ ચાલુ કરીશું. જી. હવે એમાં 2 ચમચી જેટલું પાણી નાખીશું. જનરલી બધા ઘી લેતા હોય છે, પણ ઘીની બદલે પાણીથી પણ સરસ થાય જ છે. અચ્છા. એટલે મારે જરૂર નથી ઘીની. ઘી નાખો તો પણ ચાલે. હવે આપણે 250 ગ્રામ શીંગના મેં આવી રીતે શેકી અને ટુકડા કરીને રાખ્યા છે, છાલ ઉડાડીને. ઓકે. અને 250 ગ્રામ શીંગ હોય તો સામે 250 ગ્રામ ગોળ જોઈએ. બરાબર છે, એનું માપ છે. હવે પાણી નાખ્યું એટલે આમાં આપણે આ ગોળ નાખવાનું. પાણી નાખવાનું કારણ એક જ છે કે આપણે જે પાયો કરીશું ને, જે ગોળ નીચે ઓગળશે ત્યાં સુધી જે ટાઈમ જાય ને તો બળી ના જાય. બરાબર. અને ગોળને ઓગળતા જલ્દી એને સપોર્ટ મળશે પાણીમાં. અચ્છા. એટલે બસ હવે આને કન્ટિન્યુઅસ આપણે હલાવતા રહેવું પડશે. ગોળનો પાયો આને કડક કરવો પડશે. ઓકે. ગોળ બધો ઓગળી ગયો છે ને પાયો થવા માંડ્યો છે, એમાં ઉભરો આવવા માંડ્યો છે. હવે આવી રીતે ઉભરા લગભગ 7 થી 8 વાર આવે ને એવા રાખવાના આપણે, ત્યારે પાયો કડક થઈ જશે એકદમ. આને કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું ખાસ. અને આ પાયો થઈ જાય એકદમ પછી આપણે સહેજ સોડા નાખીશું. ઓકે.
એકદમ સોડા આમાં ચપટી. નાખીશું. હા, સોડા નાખીશું એટલે આખો એનો કલર ચેન્જ થઈ જશે બરાબર. અને સોફ્ટનેસ આવી જશે ચીક્કીમાં. ઓકે. જો હવે આપણો પાયો થઈ ગયો છે, હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું. સોડા નાખતા પહેલાં એ ધ્યાન રાખવાનું, કાં તો નાખીને તરત બંધ કરો, એકદમ ચપટી સેજ જ નાખવાનો છે. જો આખો એનું ચેન્જ આવી ગયું, જોયું? બરાબર. કલર Yes. અને ફોલી ગયું. બરાબર. હવે આપણે આ સીંગ નાખી દેવાની અને એને મિક્સ કરી દેવાની. ઓકે. હવે આને હલાવતા હલાવતા આખો એક લાડવો બની જશે. હવે કામ થોડું ફાસ્ટ કરવાનું. ઓકે. હવે આ થોડીક સીંગ રાખી છે નીચે નાખી, એટલે આપણે ઘી લગાવવાની જરૂર પડશે. અચ્છા, એટલે આપણે અહીંયા જે ઘી નથી લગાવતા. એની ઉપર આ મૂકી દો. ઓકે. આને થોડું સ્પીડમાં લેવું પડશે, પ્લસ એને વાડકીથી પહેલાં થપથાવીને એટલા માટે આપણે કરી લઈએ મોટું કે જલ્દી થઈ જાય. બરાબર. હા. હવે આપણને વણવામાં ઇઝી રહેશે. ઓકે. હવે આનો ઊંધો કરી દઈએ એટલે જલ્દી વણાશે. બરાબર. આપણે ચીક્કીને અહીંયા સ્લેબ પર કોઈ પણ ઘી લગાડ્યા વગર આપણે પાથરીએ છીએ. Yes. અને અહીંયા ચોંટશે પણ નહીં, એટલા માટે કારણ કે આજે છે વરમોરાની સ્લેબ છે અને આ સ્લેબ એટલે IST ટેકનોલોજીથી બનેલી છે. એટલે આ વાત કરીએ તો એન્ટીબેક્ટેરિયલ પણ છે અને સ્ક્રેચ પ્રૂફ પણ છે. અને ગરમ ગરમ જ કાપા પાડી લઈશું આપણે. ઓકે. બરાબર. તો જ થશે પીઝા કટરથી. તો એનું શું શેપ કપાઈ જશે સરસ. બરાબર. ઠંડી પડશે એટલે. હવે આ ઠંડી પડશે ને એટલે એની જાતે પીસ આપણે ઉખડી જશે. અચ્છા. ઓકે. આને મેઇન ઠંડી 10-15 મિનિટ ઠંડી પડવી પડશે. ઓકે. ઓકે. આ ઠંડી પડીને એટલે એના આવા પીસ થઈને ઉખડી જશે તરત. બરાબર. અચ્છા. ઓકે. હા. એટલે આપણે અહીંયા સરફેસ પર ઓઇલ કે ઘી કે એવું કશું જ લગાડ્યું નથી, હા. કારણ કે આપણી સ્લેબ વરમોરાની છે. Yes. પણ જે લોકોના ઘરે નથી હોતું એ લોકોનો ઘી કે તેલ એ લોકો લગાડવું લગાવતા પડે. હોય છે. યસ યસ. યસ યસ. આ ચીક્કી આપણે ગોળમાં સિંગની બનાવી એ તૈયાર છે. હવે આના પછી આપણે લઈશું એ તલની અને ખાંડમાં લઈશું. ઓકે. બરાબર. ઓકે. હવે આપણે ખાંડની ચીક્કી બનાવીશું તલમાં. તો એક બાજુ ગેસ ચાલુ કરી આપણે ખાંડને ઓગળવા મૂકી દઈશું. આ એક વાડકી તલ હોય તો એક વાડકી ખાંડ જોઈશે. બરાબર. માપ સરખું રાખીશું. માપ સરખું રાખવાનું. આપણે આ વખતે કાળા અને ધોળા બે તલ લીધા, એટલે બે અડધી વાડકી છે એટલે એક વાડકી ખાંડ લીધી. બરાબર. બરાબર. અને એ ઓગળે ત્યાં સુધી આપણે એને ફર્શ પર તેલ લગાવ્યું, કારણ કે ગોળની હતી તો નથી ચોંટવાની, પણ ખાંડની છે એટલે એને વણવામાં પણ થોડી સ્પીડ લેવી પડશે, કારણ કે જલ્દી ઠરી જશે. એટલે આપણે સહેજ તેલ લગાડી દઈશું પહેલેથી. ઓકે. બસ સહેજ જ લગાડવું પડશે. એને આમ પાથરી દઈશું. ઓકે. ઓઇલ આપણે જે લીધેલું છે એ છે ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, કે જે વેરી લાઇટ છે, ટ્રાન્સફેટ ફ્રી છે, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને સાથે ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. એટલે વિટામિન A, D અને E પણ એમાંથી મળે છે. અને સાથે જો વાત કરીએ તો આ ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ આપણે કહી શકીએ. તો વચ્ચે ખાંડને જોતા રહીશું, હલાવતા રહીશું, ચોંટે નહીં ધ્યાન રાખતું રહીશું. અને પહોળી કરી દેવાની એટલે જલ્દી ઓગળશે. ખાંડ થોડી ઓગળવા માંડી છે એટલે આમાં અમુક કદાચ કોઈ ગઠ્ઠા દેખાશે, પણ એ તરત હવે ઓગળવા માંડી એટલે જલ્દી ઓગળવા મળશે. હવે થોડું એને હલાવતા રહેવું જરૂરી છે, નહીં તો એનો કલર નીચેથી કેરેમલ વધારે થઈ જશે. અચ્છા. તો કડોછી લાગે, વધારે કેરેમલ થઈ જતો. બસ હવે કમ્પ્લીટલી ખાંડ અંદર ઓગળી જાય ત્યાં સુધી જોવાનું છે. હજી અંદર છે ખાંડ થોડી કોક. બરાબર. આ રીતે આપણે ખાંડ જે છે એને જ ઓગાળીએ છીએ, એમાં પાણી આપણે એડ કરતા નથી. નહીં નાખો. ઓકે. હવે કમ્પ્લીટલી ખાંડ ઓગળી ગઈ છે. બરાબર. બરાબર. હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું અને તલ નાખી દઈશું અંદર. ઓકે. આ કાળા
અને ધોળા 2 તલ. બરાબર. હવે આને મિક્સ કરી દઈશું. હવે ફાસ્ટ કરવાનું. બરાબર. આ રીતે આપણી તલની ચીક્કી પણ બનીને તૈયાર થાય છે કે જેમાં ખાંડનો આપણે ઉપયોગ કર્યો છે. ખાંડનો. અને આ બનાવી લગભગ ઇઝી છે, બધાને આવડી જશે. હવે આપણે જે તેલ લગાડીને રાખ્યું હતું નીચે એના પર આ લઈ લઈશું. ખાંડની છે ને વણવી પડશે એને ફાસ્ટ. જો તો એક છે ને વાડકી રાખવાની, એના પર તમારે ઘી કે તેલ લગાડીને રાખવાનું. ઓકે. તો જલ્દી એટલી વણાઈ જશે તમને. બરાબર. આ રીતે ને આપણે થાપડીને અડધો રોટલો એમાં જ વણી કાઢવાનો. આ પ્રોસેસ આપણે એકદમ ફટાફટ કરવાની રહેશે. એકદમ સ્પીડમાં, અને સહેજ પણ તમારે ટાઈમ નહીં બગાડવાનો. હા. આવી રીતે એને એકદમ ફેરવતા જાઓ અને વણતા રહો. વચ્ચે એવું લાગે ને સહેજ ચોંટે છે તો તવેથાથી ઉખાડી દો. ફરી તરત એને ફેરવીને વણવા માંડો. ઓકે. તો એકદમ સરસ બનશે. જો એકદમ પતલી વણાશે. થોડુંક ભાર દઈને વણવું પડશે. અને કારણ કે ખાંડ છે ને બહુ જલ્દી ઠરી જશે. બરાબર છે. હવે આ ગરમ ગરમ વણાઈ ગયો છે આપણો રોટલો. બરાબર. હવે આને ગરમમાં જ કાપા પાડી દઈશું. ઓકે. આ કાપા થઈ ગયા છે. હવે આને 5 થી 10 મિનિટ માટે ઠંડી થવા દઈશું. પછી એને પીસ કરી દઈશું આપણે. બરાબર. હવે આ ઠંડી થઈ ગઈ છે આપણે એના પીસ કરી લઈશું. એટલે બનાવવી આમ તો બહુ જ ઇઝી છે, હા. પણ એક ટ્રીકનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે બને છે ત્યારે ગેસ સ્પીડ આપણી હોવી જોઈએ અને ગેસ આપણો ફૂલ હોવો જોઈએ. કેરેમલ બને કે તરત જ આપણે તલ એડ કરી દઈએ. આ બંને ચીકી આપણી તલની અને સિંગની તૈયાર છે, ગોળમાં અને ખાંડમાં. હવે આમાં એક જ ધ્યાન રાખવાનું, વણતી વખતે અને કટ કરતી વખતે પાયો થઈ જાય એટલે એને વણવામાં સ્પીડ રાખવાની. અને જેવી ગરમ ગરમ હોય ત્યારે જ તમે પીઝા કતરથી કટ કરો, નહીં તો પછી આને ઇવન કટ તો કરી શકીએ છીએ, વાંધો નહીં. ઓકે. પણ સ્પીડ મહત્વની છે. યસ, નહીં તો ચોંટી જશે અને સરફેસ પરથી ઉખડશે નહીં. ઓકે. તો ચલો, આપણી બંને ચીકી બનીને તૈયાર છે. હવે એને સર્વિંગ પ્લેટમાં સરસ રીતે સર્વ કરી દઈએ. ચીક્કી બનાવવા માટેની સામગ્રી: સિંગની ચીક્કી બનાવવા માટે 250 ગ્રામ સિંગદાણા, 250 ગ્રામ ગોળ અને ચપટી સોડા. તલની ચીક્કી બનાવવા માટે 100 ગ્રામ કાળા તલ, 100 ગ્રામ સફેદ તલ અને 200 ગ્રામ ખાંડ લઈશું. લો, તો આપણે સર્વિંગમાં ચીકી બંને તૈયાર કરી દીધી છે. ઉત્તરાયણ માટે બધાને બનાવવા માટે સ્પેશિયલ આઈટમ. યસ, ઉત્તરાયણમાં ચીક્કી ઘણી વખત આપણે બહારથી લાવતા હોઈએ છીએ, પણ ચીક્કી બનાવવી ખૂબ ઇઝી છે. એ આજે આપણને શિલ્પાબેને શીખવ્યું છે. આ રેસિપી તમે પણ ઘરે ટ્રાય કરો. અને અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ હરા ભરા રોલ. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. મારી સાથે આજે જોડાયેલા છે શિલ્પાબેન શાહ, કે જેમણે શરૂઆતમાં આપણને ચીક્કી બનાવતા શીખવાડી અને હવે બનાવી રહ્યા છીએ આપણે હરા ભરા રોલ. હવે હરા ભરા કબાબ વિશે તો શિલ્પાબેન સાંભળેલું છે, પણ હરા ભરા રોલ શું હોય એના વિશે ખાસ વાત કરો. હરાભરા રોલ એટલે હરાભરા કબાબનું જ એક મેં નવું વર્ઝન બનાવ્યું છે. એમાં આપણે ચીઝનું સ્ટફિંગ કરીને સેવના રોલ, જે સેવ રોલ હોય છે, અને હરાભરા કબાબ બેનું મેં મિક્સિંગ કરીને એક રોલ બનાવ્યા છે. અચ્છા, ઓકે. તો કરીએ શરૂઆત. ઓકે જી. ઓકે. હવે એમાં છે ને સૌથી પહેલાં આપણે એને, મેં આ પાલકની ભાજી છે
એને બ્લાન્ચ કરીને રાખી છે. ગરમ પાણી ઉકળતામાં નાખીને પછી કાઢી લેવાની અને ઠંડા પાણીમાં નાખી દેવાની એટલે એનો કલર ગ્રીન રહે. અને આ વટાણા છે એને પણ મેં બોઇલ કરીને રાખ્યા છે. આપણે આ બેને મિક્સરમાં ક્રશ કરી લઈશું પહેલાં. ઓકે, આનું માપ આપણે કેવી રીતે લઈએ છીએ? આમાં માપ તો તમારે જે સ્વેચ્છાએ તમે કોઈ પણ વધારે ઓછું તમને જે અનુકૂળ હોય લઈ શકો છો, વાંધો નથી આવતો. પણ પાલકમાં જો કોઈ વાર પાણી વધારે રહે એટલે શું કરવાનું, પાલકને પહેલાં જ કરી નાખવાની અને એને ઠંડી કરી નાખવાની એટલે એનું પાણીનો ભાગ બધો નીકળી જશે. કદાચ હોય થોડુંક તો આમ નિતારીને નાખો એટલે એટલું પાણી ઓછું રહેશે. બરાબર. આપણે આમાં વટાણા અને પાલક લીધું, એની અંદર જોડે થોડી કોથમીર પણ ઉમેરી દઈશું એટલે આપણે એને વાટી લઈશું. આમાં પાણી આપણે એડ નથી કરતા? ના, પાણી નહીં કરવાનું. ઓકે, કારણ કે આપણે એને કબાબ બનાવવાના છે એટલે પાણીનો ભાગ હશે તો થશે નહીં. હા. એટલે હવે આપણે આ તૈયાર કરીએ એનું પૂરણ, ત્યાં સુધી આપણે એને તેલ ગરમ કરવા મૂકી દઈએ એટલે તેલ ગરમ થતું થાય તો આપણે જલ્દી. જી, આપણે આને ડીપ ફ્રાય કરવાના છીએ. યસ, હા, ડીપ ફ્રાય કરવાના. અને ડીપ ફ્રાય કરવા માટે ખાસ આપણે ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ કે જે વેરી લાઇટ છે, ટ્રાન્સફેટ ફ્રી છે અને 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે. સાથે ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે એટલે વિટામિન A, D અને E પણ એમાંથી મળે છે અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન. યસ, સરસ છે, એકદમ સરસ છે તેલ, ટ્રાન્સપરન્ટ. આપણે આ પાલકને વટાણા જે વાટવા મૂક્યા હતા કોથમીરને એ થઈ ગયા છે, વટાઈ ગયા છે. હવે એને બાઉલમાં લઈ લઈશું. ઓકે, આપણે આ વાનગી જે છે શિયાળામાં આમ પણ ખાવાની મજા આવે કારણ કે ફ્રેશ પાલક અને સાથે વટાણા પણ આપણને ફ્રેશ મળતા, સરસ ફ્રેશ મળે. યસ. એટલા માટે એક બટાકું બાફેલું છે એ છીણી લઈશું અંદર. ઓકે, પનીર લઈ લઈશું થોડું, જરૂર મુજબ આપણે બધી વસ્તુ લઈશું. પાલક સાથે પનીરનું કોમ્બિનેશન બહુ સારું હોય એટલે પનીર તો આવે જ આમાં. એની અંદર બેસન નાખીશું. ઓકે, બેસન આપણે જે લઈએ છીએ એ પણ ફોર્ચ્યુનનું અહીંયા લઈએ છીએ કે જે પ્યોર ચના દાલમાંથી બને છે એટલે આપણને પ્યોર ટેસ્ટ પણ મળશે. બેસન બાઇન્ડિંગ માટે આવે આમાં, હા, એટલે બેસન નાખીશું. લીલા મરચાં છે વાટેલા એ નાખીશું. મીઠું લઈશું સ્વાદ મુજબ. ગરમ મસાલો થોડોક લઈશું. ગરમ મસાલો જે આપણે લઈએ છીએ એ પણ ખાસ આપણે વસંત મસાલાનો લઈએ છીએ કે જે એ ગરમ મસાલો છે એના વિશે જો વાત કરીએ તો બધા જ આપણા ઇન્ડિયન સ્પાઇસ જે છે એ એમાં આપણને મળી જાય છે અને શુદ્ધતા અને ગુણવત્તા સાથે એ બનાવવામાં આવે છે. અને વસંતનો ચાટ મસાલો પણ ઉમેરીશું થોડો. જી, હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું એકદમ સરસ. આ થોડુંક આપણને ઢીલું લાગે તો થોડું બેસન ફરી નાખીશું ને બ્રેડ ક્રમ્સ પણ નાખી શકાય જરૂર પડે તો. પણ જનરલી હરા કબાબમાં બેસન હોય છે, શેકેલું બેસન હોય છે, શેકીને પણ નખાય. અને હરાભરા કબાબ આપણે જે બનાવતા હોઈએ છીએ એમાં દરેક જે ગ્રીન વેજીટેબલ છે અથવા સ્પેનિચ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, ભાજીનો ઉપયોગ કરીએ છીએ. તો આમાં બીજી કઈ વસ્તુ આપણે યુઝ કરવી હોય તો કરી શકાય? આમાં ગ્રીન ફણસી, ગ્રીન કલરની જેટલા વેજીટેબલ હોય, તુવેરો અત્યારે લીલવા પણ બહુ ફાઇન આવે તો તુવેરના લીલવા પણ ક્રશ કરીને જેમ આપણે કચોરી બનાવીએ છીએ એવી રીતે એ પણ આમાં નાખી શકાય. બરાબર છે. ઓકે, હવે આ થઈ ગયું છે બરાબર, એકદમ પરફેક્ટ. હવે આપણે આનું રોલ વાળીશું તો હાથમાં સેજ પહેલાં બેસન જેવું લગાડી દઈશું એટલે ઓકે, ચોંટે નહીં આપણા હાથમાં અને મુકતા ફાવે. બરાબર, આ લઈશું આમ અને એની અંદર મોઝરેલા ચીઝ ભરીશું. સ્ટફિંગમાં આમ ખાડો પાડીને વચ્ચે હાથમાં એક ખાડો પાડીને અંદર મોઝરેલા ચીઝ ભરીશું. ઓકે, એટલે શું ગરમ થશે, તળાશે એટલે એનો બહુ મસ્ત તાર નીકળશે. હા,
ઉપર બીજું મૂકી આખો રોલ વાળી દઈશું આમ. અચ્છા, આ રીતે આપણે રોલ બનાવીએ છીએ. યસ. ઓકે. હવે આની શેપ તમે ગમે તેવો આપી શકો, આવી રીતે થઈ ગયો શેપ. બરાબર. હવે આપણે આ રોલ વાળીને તૈયાર કરી દીધા છે. હવે આપણે એને સ્લરીમાં મેંદાની બોળીશું અને પછી સેવમાં બોળીશું, એટલે સેવ રોલ તૈયાર કરીશું અને પછી એને ડીપ ફ્રાય કરીશું. ઓકે. બરાબર, આ રીતે એને આપણે હાથેથી જ કરીશું જેથી બરાબર એ સોફ્ટ પણ રહે અને એની રીતે સેવ એમાં કોટિંગ થઈ જાય સરસ. જી બિલકુલ. ઓકે. આ રોલ તૈયાર થઈ ગયો છે. આવી જ રીતે આપણે બીજા રોલ બધા તૈયાર કરી લઈશું, પછી ડીપ ફ્રાય કરીશું. ઓકે. હવે તમે ડીપ ફ્રાય કરો ત્યાર પછીની પણ એક પ્રોસેસ છે, એ હું તમને કહું. Yes. આપણે અહીંયા જે બનાવીએ છીએ એ 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી પણ બનાવીએ છીએ કે જેમાં તમારે ખાસ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરવાનો રહેશે. Yes. તો જ્યારે આપણા રોલ બનીને તૈયાર થાય ત્યાં સુધીમાં તમને વિચારવાનો પણ એક સમય મળી જશે Okay. કે 5 મિનિટમાં એવી ક્વિક કઈ રેસિપી આપણે બનાવી શકીએ. ઓકે. જી. હવે આપણે આ રેડી થઈ ગયા છે. હવે એને ડીપ ફ્રાય કરી લઈશું. બરાબર. ડીપ ફ્રાય કરતી વખતે આપણે ઓઇલ જે છે એકદમ ગરમ રાખીશું કે? હા, થોડુંક વધારે ગરમ રાખવાનું આમાં, કારણ કે અંદર બધું ચડેલું છે, આપણે ઉપર જ થોડું કરવાનું છે. એટલે ગોલ્ડન બ્રાઉન કલર ના થાય એટલે આપણે કાઢી લઈશું. ઓકે. કારણ કે અંદરનું જે છે એ ઓલરેડી આપણે બાફેલું અને ગ્રાઇન્ડ કરેલું Yes, છે, yes. એટલે એમાં આપણે વધારે અંદરથી પકાવવાની જરૂર જરૂર નથી. નથી. યસ, આને ખાલી નાખી અને કાઢી લઈએ હા. હોટ ઓઇલમાં થોડુંક એકદમ. અંદર પેલું ચીઝ થોડુંક મેલ્ટ થાય એટલો ટાઈમ જ આપવાનો છે, બસ વધારે નથી બરાબર. આપવાનો. ઓકે. ત્યાં સુધી ઉપરનું પણ ફ્રાય થઈ જશે. જી. એકદમ કડક અવાજ આવ્યો જોઈએ, ક્રિસ્પી. હા, એટલે બરાબર આપણા જે છે એ ક્રિસ્પી થઈ ગયા છે. પરફેક્ટ થઈ ગયા છે. તો આ રીતે આપણે બધા જ રોલ તળી લઈએ. Yes. પણ હવે તમને સવાલ પૂછવાનો કે 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી માટે તમે શું વિચાર્યું છે? આપણે આ બધી જ વસ્તુ મિક્સ કરીને મસ્ત નાના નાના પેનકેક ટાઈપ આપણે બનાવીશું, અચ્છા. એટલે ઓકે. એ સરસ થશે. ઓકે. આ રોલ આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરવા માટે તૈયાર છે. ઓકે. હરાભરા રોલ બનાવવા માટે 1 કપ પલાળેલી પાલકની ભાજી, 1 નંગ બાફેલું બટાકું, 1 કપ બાફેલા વટાણા, અડધો કપ ફોર્ચ્યુન બેસન, અડધો કપ છીણેલું પનીર, હાફ પેકેટ વર્મી સેવ, 1 કપ મેંદાની સ્લરી, 1 ટેબલસ્પૂન વસંત ક્લાસિક ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન વસંત ચાટ મસાલો અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. આપણા હરાભરા રોલ પ્લેટિંગ સાથે તૈયાર છે. ઓકે. હરાભરા રોલ આપણા પ્લેટિંગ સાથે તૈયાર છે અને આ જે રોલ બનાવવામાં આવ્યા છે આમાં બધા જ ગ્રીન વેજીસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સો થેન્ક યુ સો મચ. સરસ મજાની એક આ હરાભરા રોલની રેસિપી કે અગેન એક સ્ટાર્ટર રેસિપી કહી શકીએ આપણે. અને હવે આપણે જે બનાવીએ છીએ એ છે 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી. તો એના માટે શું શું જોઈશે? તેના માટે આપણે આજે બધું વધ્યું છે, બેસન છે, આ વટાણા છે, આ પાલક થોડી બ્લાન્ચ કરેલી વધી છે, પનીર છે, બધું નાખી દઈએ આપણે, મિક્સ કરી દઈએ, એમાં મિક્સ કરી નાની નાની પેનકેક બનાવી દઈએ આપણે મસ્ત. તો કરીએ શરૂઆત. ઓકે. જી. આ પાલક વધેલી છે, આપણે એને ઝીણી ઝીણી કટ કરી લઈશું, બ્લાન્ચ કરેલી જ છે. ઓકે. એની અંદર બટાકું આપણે છીણી લઈશું. વટાણા લઈ લઈશું બાફેલા. એની અંદર આ લીલા મરચાં વાટેલા છે એ ઉમેરીશું.
થોડો ચાટ મસાલો નાખીશું, સ્વાદ મુજબ મીઠું નાખીશું, થોડો ગરમ મસાલો અને બેસન લઈશું 1 ચમચી જેટલું, જરૂર પડશે તો બીજું લઈશું. હવે આ બધું મિક્સ કરી દઈશું. ત્યાં સુધી આપણે બાજુમાં તવી ગરમ કરી દઈશું. ઓકે. થોડું પહેલાં તવી પર તેલ નાખી દઈશું આપણે, હા, આપણે આ રેસીપી કારણ કે સેલો ફ્રાય કરવાની છે એટલા માટે. હા હા, કે આપણે જે આ રેસીપી બનાવીએ છીએ ટ્રાન્સ ફેટ ફ્રી બનાવીએ છીએ, Yes. એટલે ખાસ અહીંયા ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરીશું. હવે આપણે આ જે બનાવ્યું છે હા. એને આમ તવી પર મૂકીશું અને આના પર આપણે ચીઝ જે હતો એ થોડો મૂકીશું. બરાબર, એટલે એ સરસ થશે ગરમ. એવી જ રીતે આપણે બધી પાથરી દઈશું આના પર. ઓકે. જો આ બની ગયા છે આપણા, આમાં ચીઝ સરસ ઉપર મેલ્ટ થઈ ગયું છે, દેખાઈ રહ્યું છે. તો હવે એવી રીતે આપણે બધા આમાં પ્લેટમાં કાઢી લઈશું. ઓકે. આ આપણા પેનકેક તૈયાર છે ઉપર ચીઝીવાળા. યસ. સો પાલક પેનકેક આપણે બનાવ્યા છે અત્યારે, જે થોડા ચીઝી ફ્લેવરના પણ છે, અને 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી આપણે બનાવી છે કે જેમાં ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ખાસ ઉપયોગ કર્યો છે. થેન્ક યુ સો મચ શિલ્પાબેન, આ બધી જ રેસીપી અમારા સુધી પહોંચાડવા માટે, અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.